જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુસીસી કોડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જમિયત ઉલમા એ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓને ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે। સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે, ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરા અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે। આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 6/4/2026ના રોજ આજે સમગ્ર ગુજરાત જમિયત ઉલમા હિન્દે જે આહવાન કરેલું કે દરેક જિલ્લાની ઓફિસ પર જમિયત ઉલમા હિન્દના સદરો પહોંચીને પાછલા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં જે યુસીસીનું બિલ પારિત થયું છે, જે ભાજપે બહુમતીના આધારે પારિત કર્યું છે, એ મુસ્લિમોના અધિકારોનું ખનન કરતું બિલ છે। બંધારણીય કલમ 14, 25, 44 આ બધી કલમો મુસ્લિમ સમુદાયને પોતાનું દૈનિક ઇસ્લામિક રીતે જીવવાનો અધિકાર આપે છે અને આ 1947માં દેશ આઝાદ થયા તે પહેલાંના ધર્મોને તમામને આ બંધારણીય અધિકાર મળ્યો છે। જો આપણે આ ભારતમાં એક સીએમ જે ગાંડા બન્યા છે, જેમની સૂઝબૂછ કોઈને એમની રાજ્યમાં બહુમતીના આધાર પર જે મુસ્લિમોને વિરુદ્ધ જે કાર્ય કર્યા છે, એની રાહે ગુજરાતના સીએમ પણ ચાલી રહ્યા છે, પરંતુ એમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમે તમારી આ બહુમતની દાદાગીરીના આધારે જે બિલ પારિત કરો છો એ બંધારણની વિરુદ્ધ છે। તમે બંધારણને અમલમાં કરો। તમે મુસ્લિમોએ દેશમાં આઝાદીમાં મહત્વનો પાઠ ભજવ્યો છે। મુસ્લિમોના ધર્મને જે ધર્મ ક્રિયા કરવાનું કહે છે, એ ધર્મએ આ દેશની હિફાજતની જિમ્મેદારી લીધી છે અને એનો આદેશ કર્યો છે અને આ મુસ્લિમ સમુદાય દેશના બંધારણને વળગેલો છે, ત્યારે મુસ્લિમ સમુદાય પર આ વ્યક્તિગત રીતે તમે આવી કલમો, આવા નવા નિયમો ઘડીને મુસ્લિમ સમુદાયને હાનિ પહોંચાડવાની જે કોશિશ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જે આ વિધાનસભામાંથી જે આ બિલ પારિત થઈને ગવર્નરના સહીમાં પડ્યું છે, અમે ગવર્નર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે જાતપાતની વાતો કરનારી સરકાર જે બહુમતના આધારે આજે બિલો પારિત કરે છે, તમે એને ના જોતા બંધારણની કલમોને મહત્વ આપીને બંધારણીય કાયદાની જોગવાઈના અનુસંધાનમાં આ બિલને રદ કરે, આજે અમારી માંગ છે। ભરૂચ જિલ્લાનું મુસ્લિમ જમિયતની સાથે છે અને એમના નેજા હેઠળ આ યુસીસીની લડાઈ લડવા માટે તૈયાર છે।